કૃષ્ણ, તો આજે આપણે બનાવશું દહીં. તો આપણે લીટર ઉપર છે આ દૂધ, એટલું આપણે ગરમ કરી લેશું. તો આપણા દૂધમાં ઉભરો આવી ગયો છે. આ ધીરા તપે આપણે 2-4 મિનિટ ઉકાળવાનું છે, જેથી કરીને પાણીનો ભાગ બળી જાય. તો આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે, મેળવવા જેવું. આપણે 2 ચમચી દહીં લીધું છે. દહીં અહીંયા મોળું હોય, ઠંડી બહુ પડે ને એટલે ખાટું થાય જ નહીં બહાર રાખો તોય, એટલે થોડુંક વધારે નાખવું પડે. તો આપણે 2 ચમચી દહીં નાખી દીધું છે. આપણે દેશમાં તો અત્યારે ઉનાળો હોય એટલે જરાક મેળવવું હોય તો જામી જાય. અહીંયા તો મેળવ્યા પછી ગરમ જગ્યાએ રાખો તો જ સરખું જામે, નહીં તો ચીકણું થઈ જાય. એટલે હજી અમે આને ઓવનમાં મૂકશું. ઓવન ગરમ કરી અને એમાં મૂકશું, ને કાં તો કોટનનો ટુવાલ મોટો હોય જાડો, એ ઢાંકીને મૂકી દેવાનું. તો આપણે હવે ઓવનમાં મૂકી દઈશું, પછી જોઈશું 5-6 કલાક પછી. તો દહીં આપણે ચેક કરી લઈએ. દહીં આપણું બની ગયું છે. સરસ ઠેફા જેવું જામ્યું છે. તો આ રીતે તમે દહીં જમાવશો તો જરૂરથી ચોક્કસ સરસ બનશે.